માળિયાહાટીના અમરાપુર ગામે આરોગ્ય વિભાગ અમરાપુર દ્વારા આજરોજ તારીખ 12/7/2024 રોજ કે મોરી શાળા તથા પે સેન્ટર શાળામાં સરકારશ્રીની સૂચના તથા ડોક્ટર આભા મેડમ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને આરબીએસકે ટીમ માળિયાહાટીના તેમજ અમીષાબેન મકવાણા ફિમેલ હેલ્થ વર્કરની ઉપસ્થિતિમાં બાળકોનો રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોને ડીપીટી તથા ટીડી રસીકરણ કરવામાં આવ્યું હતું। ડીપીટી રસીકરણથી બાળકોને ડિપ્થેરિયા, મોટી ઉધરસ કે ધનુર જેવા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ ટીડી રસીકરણથી ધનુર અને ડિપ્થેરિયા જેવા રોગો સામે રક્ષણ મળે છે। શાળાના બાળકો ધૂળ માટીમાંથી રમતા હોય અવારનવાર પડવાથી ઈજા થતા હોય છે। કિશોરીઓનો માસિક ધર્મમાં પ્રવેશ કરવાનો સમય નજીકમાં હોય, માસિક ધર્મ સમયે કોઈ પણ કારણોસર સ્વચ્છતાના અભાવે ધનુર કે એવા બીજા જીવલેણ રોગથી બચવા માટે શાળામાં અભ્યાસ કરતા કે ન અભ્યાસ કરતા બાળકોએ સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ રસીકરણ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે। આ તકે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્તે, મારું નામ ડૉક્ટર હર્ષા સાંખટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમરાપુર ગીરમાં આજ રોજ તારીખ 12/7/2024 રોજ કે મોરી સ્કૂલ તથા પ્રાથમિક શાળામાં સરકારશ્રીની સૂચના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર આભા મેડમના માર્ગદર્શન હેઠળ આરબીએસકે ટીમ માળિયાહાટીના તેમજ એફએડબલ્યુ અમારા અમીષાબેન મકવાણાની ઉપસ્થિતિમાં બાળકોને રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં તમામ બાળકોને ડીપીટી તથા ટીડીનું રસીકરણ કરવામાં આવેલ। ડીપીટી રસીકરણથી બાળકોને ડિપ્થેરિયા એટલે કોયલી, પરટ્યુસિસ એટલે મોટી ઉધરસ તેમજ ધનુર જેવા રોગો સામે રક્ષણ મળે છે, તેમજ ટીડી રસીકરણથી ધનુર અને ડિપ્થેરિયા જેવા રોગો સામે રક્ષણ મળે છે। શાળાના બાળકો ધૂળમાં અને માટીમાં રમતા હોય અને ઈજાગ્રસ્ત વારંવાર થતા હોય તો આ તકલીફ સામે આ રસી ને રક્ષણ આપે છે। કિશોરીઓમાં માસિક ધર્મમાં પ્રવેશ કરવાનો સમય નજીકમાં હોય અને માસિક ધર્મ સમયે કોઈ પણ કારણોસર સ્વચ્છતાનો અભાવ હોય તો એવા સમયે ધનુર જેવા જીવલેણ રોગોથી બચવા માટે શાળામાં અભ્યાસ કરતા અથવા શાળામાં અભ્યાસ ન કરતા તમામ બાળકોને સરકારી શ્રી દ્વારા હાથ ધરવામાં આવતા રસીકરણ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા માટે હું અનુરોધ કરું છું। આ તકે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, અસ્તુ।